આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરમસદ પાલિકામાં મિલકત આંકડાની ગોલમાલ બાદ છેલ્લા દશકથી જ પાલિકા વહીવટની તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટા ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેવી આશંકા સેવાય છે। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકા પૂર્વ પ્રમુખ પતિ અને તેમના મળતિયાઓ મળી ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી 93 જેટલી મિલકતોની આકારણી કરી પાલિકાને લાખોનું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા દશક દરમિયાન પાલિકાના વિવિધ વિભાગોમાં રચાયેલા વહીવટી ખેલની તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટા ભ્રષ્ટાચાર ઉજાગર થવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ફેબ્રુઆરીમાં કરમસદ પાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખના પતિ અને તેમના અન્ય 3 મળતિયા બિલ્ડર દ્વારા જ પાલિકાની ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી 93 જેટલી મિલકતો આકારણી વહીવટ ખેલથી જ આચરવામાં આવી હોય ત્યારે 2 દિવસ પૂર્વે પાલિકા ક્લાર્ક દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે પૂર્વ પાલિકા પ્રમુખ પતિ ધ્રુવલ પટેલ સહિત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। 4 શખ્સો ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયાની માહિતી સામે આવી છે। એક ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી મિલકત આકારણી પર પોચો ફૂટવા પામતા જ સ્થાનિકો દ્વારા વર્ષ 2013 થી વર્ષ 2022ના સમયગાળા દરમિયાન પાલિકાના હદ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગ તથા કોમર્શિયલ સંકુલની બીઓ પરમિશન વગર આકારણી, ટ્રાન્સફર ફી, બોર કનેક્શન, ગટર કનેક્શન જેવા મુદ્દે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટા ભ્રષ્ટાચાર ખેલ રચાયાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।